હેલો મિત્રો, B1 ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આ ચેનલમાં અવનવી માહિતી મળતી રહેશે। તો ચાલો આપણે ભગવાન શિવ વિશેનો ઇતિહાસ જાણીશું। શિવને હિન્દુ ધર્મના 3 મુખ્ય દેવતાઓમાંના એક માનવામાં આવે છે। તેઓ જગતનો સહાયર કરે છે। અન્ય દેવતાની જેમ શિવને મૂર્તિ રૂપે નહીં, પરંતુ તેને પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે। શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્ર ગણેશ અને કાર્તિકનો સમાવેશ થાય છે। શિવની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેની ગણતરી કરવામાં આવતી નથી। આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીઓ પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે। શિવ શક્તિ અને પ્રલયના દેવતા છે। શિવ ધ્યાન મુદ્રામાં રહેઠાણ, કૈલાસ પર્વત, મંત્ર ઓમ નમઃ શિવાય, શસ્ત્ર, ત્રિશૂળ, પ્રતીક, લિંગ, વાહન, નંદી, ઉત્સવ, મહાશિવરાત્રિ, વ્યક્તિગત માહિતી, જીવનસાથી, પાર્વતી, બાળ ગણેશ, કાર્તિક। શિવ સંપ્રદાયના આરાધ્ય દેવ છે। તેના 12 જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ છે, જેમાં સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે।